તરંગ 13મો. સ્વામિનારાયણ હરે. એક સમય શ્રી ભક્તિ માતા પોતાનું આંગણું જ્યાં આંબલીના તરુ તળે બેઠા બાજોઠયું પર ત્યાં ઘનશ્યામને તેડી લાવ્યા સ્નેહે કરાવવા સ્નાન. ઉગમણે મુખે બેસાર્યા બહુ નામી બલવાના. ઉષ્ણોદકે સ્નાન કરાવે કળશેથી કરે ધાર. નિરગરમ લાગ્યું હરીને ચીસ પાડી તેણી વાર. ઓચિંતાના રોવા લાગ્યા ખમા ખમા કરે માત. નિરગરમ સુઘણું પડ્યું દાઝ્યા કોમળ ગાત. એમાં કહીને જળ તપાસ્યું વારી ગરમ ઘણું તેવી માસ્યું. પ્રભુ બેસો તમે થોડી વાર ટાઢું પાણી લાવું હું તૈયાર. એમાં કહી લેવા ગયા નીર સુણે સર્વે થઈ મતિ ધીર. બ્રહ્મા વિષ્ણુ શેષાદિક દેવ આવી બેઠા હતા કુવે એવ. કરે દર્શન તે મહાભાગ સેવા કરવાનો આવ્યો લાગ. અવકાશ જોઈને તે આવ્યા મારા વાલીડાને નવરાવ્યા. ઉના જળથી કરાવે સ્નાન વળી કે છે સુણો ભગવાન. અમને આવ્યા જાણીને એવા માતાને મોકલ્યા જળ લેવા. મોટી દયા કરી મહારાજ લાભ આપ્યો છે સેવાનો આજ. ભક્તિ માતા વળ્યા તત્કાળ ત્યારે હરિએ માગ્યો રૂમાલ. માતાજી રૂમાલ લે છે જ્યાં પ્રભુને દીઠા ઓરડા માએ. વસ્ત્રાભૂષણ બહુ મૂલ્યવાન ઘનશ્યામે કર્યા પરિધાન. બંને ઠેકાણે જોયા હરીને માતા બારે આવ્યા છે ફરીને. જુએ તો ત્રણ દીઠા ત્યાં દેવ કરે સુંદર શ્યામની સેવ. જુએ પ્રેમાવતી પૂછે તાઈ તમે ત્રણ જણા કોણ ભાઈ. ત્યારે તે કે આ છે ભગવાન અમો કરાવીએ છીએ સ્નાન. પાછું જોયું માતાએ તેઠામાં ઘરમાં દીઠા સુંદર શ્યામા. માતા મન થયા ભયભીત વળી વિભ્રાંત થયું છે ચિત્ત. તેવું જોઈને બોલ્યા છે લાલ હે દીદી પાણી લાવો ને હાલ. ઘણી વારથી જોઉં છું વાટ બેસી રહ્યો છું નાવાને માટ. એવું વેણ બોલ્યા ભગવાન સુણી માતા થયા સુખવાના.
પછી આવ્યા ઓસરી બહાર, વળી વધે છે વિભુ આધાર. દીદિયા મને કરાવા સ્નાન, ત્રણે દેવ આવ્યા છે આસ્થાન. ભાવેથી તે કરે છે સ્તવન, માતા જોઈ રહ્યા એક મન. બ્રહ્માદિક કહે સુણો માતા, તમારા પુત્ર છે જગત્રાતા. અમે આવ્યા એને જન્મતા, અમારા સર્વેના છે નિયંતા. એમાં કહી રજા લીધી ત્યાં, થયા અદૃશ્ય આકાશ માયા. પછી રૂમાલથી અંગ લોયું, પામરે ઓઢાડી મન મોયું. ઓસરી નીચે જે રતે સ્થાન, તે ઉપર બેસાર્યા ભગવાન. પયશાકર હરીને પાયું, ત્યારે માતાનું મન મનાયું. ઘર આંગણા બાર પ્રત્યક્ષ, પારિજાતકનું એક વૃક્ષ. તેને હેઠે બેઠા જગન્નાથ, ખાવા મૃતિકા લીધી છે હાથ. મૂર્તિ કે સુણો ચંદન બાઈ, જુઓ શું કરે છે ત્યાં ભાઈ. એવું સુણી આવ્યા બલ પામી, જ્યાં બેઠા છે વાલો બહુ નામી. જુએ તો મૃતિકા લીધી છે જે હા, માસીએ પડાવી નાખી તે હા. જુએ છે મુખ પોળું કરીને, જમે છે તે વદન ભરીને. ડારો દેખાડીને કરી રીસ, આંસુ ખાવા શીખ્યા જગદીશ. મુખ પોળું કરી જુએ માસી, બતાવે છે પોતે સુખ રાશી. કોટી કોટી બ્રહ્માંડની માયા, બતાવી મુખમાં જગરાયા. ઇન્દ્ર વિભુ વરુણ ને યમા, સવિતા સુલી શારદ બ્રહ્મા. અગ્નિ વાયુ સમુદ્ર ને દ્વીપ, તારા મંડલ વળી ઉડુપ. 10 દિશાઓના દિગપાલ, સ્થાવર આદિ મેરુ મરાલ. સ્વર્ગ મૃત્યુ પાતાલ જે ખંડ, કોટી કોટી બ્રતાવ્યા બ્રહ્માંડ. લોકાલોક અલોક અલક્ષ, દેખીને ઠરી ગયા છે અક્ષ. માસી વિસ્મય પામ્યા છે મન, આ તો શું થયું મને સ્વપ્ન. થોડી વાર થયો પરિતાપ, પછી જાણ્યો પ્રભુનો પ્રતાપ. અતિ આનંદ પામ્યા છે માસી, માતા આગળ વાત પ્રકાશી. આવા અદ્ભુત આશ્ચર્ય નિરખે, માતા પિતા યાદી સહુ હરખે. ત્યાર પછી કહું બીજી વાત, સુણો રામ શરણ જે ભ્રાત.
માતાએ કરાવ્યું સ્તનપાન, ધાવી તૃપ્ત થયા ભગવાન. ત્યાં રમતા મૂક્યા પ્રાણપતિ, રસોડામાં ગયા પ્રેમવતી. કરે રસોઈનો ઉપચાર, એમાં વીતી ગઈ થોડી વાર. જુએ ઘન શ્યામ ચારે પાસ, કોઈ દેખ્યું નહીં અવિનાશ. ચાલ્યા ભાખોડીએ રૂડી ચાલ, આવ્યા ઘરમાં ભક્તિના બાલ. પરાણે ઉંબરા પર ચડ્યા, જાવું તું ઘરમાં પણ પડ્યા. કાલા કાલા બોલીને વચન, કરે મનુષ્યાકૃતિ રુદન. રૂએ છે ત્યાં ઘન શ્યામ ભાઈ, માતા શબ્દ સુણી આવ્યા ધાઈ. ખમ્મા ખમ્મા કરી તેડી લીધા, કૃષ્ણ કુંવરને સંત કીધા. કાંઈ ભાન રહ્યું નહીં અમને, મારા લાડીલા વાગ્યું તમને. વિસ્મય પમાડવા બોલ્યા વેણા, સુણો માતા તમે સુખ દેણા. દીદિયા મને તો વાગ્યું નથી, ક્ષુધા લાગી છે તે કહું કથી. પડી જવાનું કારણ એ, કાંઈ બીજો ન કરો સંદેહ. ક્ષરયક્ષર થકી છું પાર, મારું નામ રટે મુનિવર. હું છું પુરુષોત્તમ સાક્ષાત, તમે સત્ય માની લેજો વાત. માતા પિતા છો ભક્તિ ને ધર્મ, મોટા ભાઈ શંકર સણ પરમા. અમે ધર્યો મનુષ્યાવતાર, કરવા તે જીવનો ઉદ્ધાર. પછી માતા થયા છે પ્રસન્ના, અતિ આનંદ પામ્યા છે મન. પયશાકર કર્યું તૈયાર, પાયું પુત્રને પ્રેમથી સાર. તૃપ્ત થયા છે પ્રાણ જીવાના, પછી નિદ્રા આવી છે લોચન. ગાદલા સહિત જે પલંગ, તેમાં પોઢાડ્યા કરી ઉમંગ. એક સમય થયો સંધ્યાકાળ, બેઠા ભક્તિ ધર્મ જ્યેષ્ઠ બાળ. બાલ મુકુંદ વિષ્ણુ છે જેહ, કરી આરતી તે મની તેહ. સ્તુતિ ધૂન્ય કર્યા દંડવત, પછી જમાડવા બેઠા તરત. તે સમયે એક આવ્યો સુરારી, થયો વંટોળિયો બહુ ભારી. બીજા અસુરને સંગે લાવ્યો, આસુરી માયા મોહ મચાવ્યો. હતી રાત અંધારી અપાર, તેમાં દૈત્ય કર્યો અંધકાર. ચાલે છે ભયંકર સમીર, તેને દેખી રહે નહીં ધીર.
ઘરયું પરના જે નડિયા ખડે સહિત ખડભડિયા અતિશય આંધી ચડી છે ત્યાંએ અંધકાર થયો નભમાએ તે સમે હરિ પુણ્ય પવિત્ર કરે પોતે મનુષ્ય ચરિત્ર ભક્તિને કહે આ શું થયું છે વ્યોમ માર્ગમાં શું રહ્યું છે માતાએ જાણ્યું જે હરિ બીસે અંધકાર દેખીને આદિશે એમ ધારીને ઉપાડી લીધા નિજ હૃદય સાથે દાબી દીધા કર્યું ચુંબન ખમા કરીને પછી તેડી લીધા શ્રી હરિને ધર્મદેવયને મોટા ભાઈ જમવા બેઠા છે ઘરમાઈ તે સમે માતા બીજું ન બૂજે અંધકારમાં કાંઈ ન સૂજે દીવો કરવા તે અકળાય આસુરી માયામાં અથડાય પ્રોક્ષ દેવનું કરે સ્તવન વળી સંભારે મારું તન ત્યારે બોલ્યા ત્રિભુવન રાય માતા એમ કરેથી શું થાય કરો પ્રાર્થના જોય મારી અમે રક્ષા કરીશું તમારી એવું સુણીને માતા સમજ્યા પ્રોક્ષ દેવનું સ્તવન તજ્યા હે હરિ કૃષ્ણ હે ઘનશ્યામ અમારે રક્ષા કરો આઠામાં તેવું સાંભળી કે છે વિચારો માતાજી મુને હેઠે બેસારો એમાં કેતા થયો છે પ્રકાશ જમણે અંગૂઠેથી ઉજાસ મોટા ભાઈ ભણી તેજ આવ્યું સઘળા ભુવનમાં ભરાયું તેજ દેખી બેઉ અકળાય દિવ્ય ભાવ વિના ન કળાય જુઓ હરિ ઈચ્છા બળવાના આવ્યું અહિપતિને ત્યાં ભાના પૂર્વે પ્રભુએ આપ્યું વચન તેની સ્મૃતિ થઈ આવી મન પછી બોલ્યા મન કરી ધીર તમે ક્યાં છો ઘનશ્યામ વીર તેજસ માવી લીધું તે વાર ભાઈ હું બેઠો છું આણે ઠાર એવું સુણ્યું પ્રભુનું વચન ભાઈ સુખ પામ્યા ઘણું મન ઓલ્યો અસુર અઘનું ધામ કરવા આવ્યો તો કૂડું કામ તેજ દેખીને દાઝવા લાગ્યો ભય પામીને ત્યાં થકી ભાગ્યો પ્રભુનો દેખી પ્રૌઢ પ્રતાપ થયો અસુરને પરિતાપ નાઠો પ્રાણ લઈ નિરધાર
પોતાની માયા જુક્ત તે વાર ધર્મ ભક્તિ અને મોટા ભાઈ પામ્યા આશ્ચર્ય અંતરમાઈ અવતાર ના છે અવતારી એની ગૂઢમતી અતિ ન્યારી એમાં સર્વે બ્રહ્માંડ મોઝાર વર્તાવ્યો છે જય જયકાર इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य से विद्या प्रसाद जी राम शरण जी संवादे श्री घनश्याम महाराजे चंदन मासी ने पोताना मुखमा आनंद कोटि ब्रह्मांड ની રચના બતાવી એ નામે 13મો તરંગ સહજાનંદ સ્વામી મહારાજની જય.